જરા વિચારો, જો આપણે પૃથ્વીના 4.5 અબજ વર્ષના આખા ઇતિહાસને ફક્ત 24 કલાકમાં સમાવી શકીએ તો કેવું રહે? ચલો, આજે આપણે આ જ અદ્ભુત સફર પર નીકળીએ અને જોઈએ કે આખી વાત શું છે. તો સૌથી મોટો સવાલ એ છે કે 4.6 અબજ વર્ષ. આ આંકડો એટલો મોટો છે કે તેને સમજવો લગભગ અશક્ય લાગે, નહીં? પણ શું તેને સમજવાનો કોઈ સહેલો રસ્તો છે? હા, ચોક્કસ છે. તો ચાલો આપણે એક કામ કરીએ. પૃથ્વીના આ લાંબા, વિશાળ ઇતિહાસને આપણે એક જ દિવસમાં, એટલે કે ફક્ત 24 કલાકમાં ગોઠવી દઈએ. આ માટે તૈયાર છો? ઓકે. તો કલ્પના કરો કે બરાબર મધરાતે 12 વાગ્યે આપણી પૃથ્વીનો જન્મ થાય છે અને બરાબર 24 કલાક પછી બીજી મધરાતે આજનો દિવસ છે, એટલે કે વર્તમાન સમય. તો ચાલો આ કોસ્મિક ઘડિયાળ સાથે આપણી સફર શરૂ કરીએ. અને આપણી ઘડિયાળ શરૂ થઈ ગઈ છે ટિકટોક. મધરાતના 12 વાગ્યા અને પૃથ્વીનો જન્મ થયો. પણ આ કોઈ શાંત શરૂઆત નહોતી. ના, બિલકુલ નહીં. શરૂઆતના થોડા કલાક તો ખૂબ જ તોફાની, આગથી ભરેલા અને અસ્તવ્યસ્ત હતા. તો આ બધું શરૂ કેવી રીતે થયું? વૈજ્ઞાનિકો માને છે કે આપણું આખું સૌરમંડળ ગેસ અને ધૂળના એક વિશાળ વાદળમાંથી બન્યું છે. બસ આ વાદળ પોતાના જ ગુરુત્વાકર્ષણના કારણે ગોળ ગોળ ફરતું હતું. અને જેમ જેમ આ વાદળ વધુને વધુ ઝડપથી ફરવા લાગ્યું, તેમ કંઈક અદ્ભુત થયું. કેન્દ્રમાં રહેલો બધો પદાર્થ ભેગો થઈને આપણો સૂર્ય બન્યો. અને આસપાસ ઉડી રહેલા ધૂળ અને પથ્થરના કણો એકબીજા સાથે ચોંટવા લાગ્યા, મોટા થતા ગયા. અને આ રીતે જ આપણી પૃથ્વી અને બીજા ગ્રહો બન્યા. પણ એક વાત કહી દઉં, શરૂઆતની પૃથ્વી પર રહેવા જેવું તો બિલકુલ નહોતું. ભૂલી જાઓ. એ તો શાબ્દિક રીતે આગનો ઘોડો હતી, પીગળેલા ખડકોની એક ધગધગતી ભઠ્ઠી. આ સમયને હેડિયન યુગ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ જ થાય છે નરક જેવો સમય. હવે આપણી કોસ્મિક ઘડિયાળની આ વહેલી સવારમાં જ એક એવી મોટી ઘટના બની જેણે આપણા ગ્રહનું નસીબ હંમેશા માટે બદલી નાખ્યું. ચાલો વાત કરીએ ચંદ્રના જન્મની. આ બધું લગભગ 3.85 અબજ વર્ષ પહેલાં થયું હતું. એટલે આપણી 24 કલાકની ઘડિયાળ પર અત્યારે સવારનો લગભગ 1 વાગ્યો છે. હજુ તો ઘણી વહેલી સવાર છે. અને પછી ધડામ, એક જોરદાર ભયંકર ટક્કર થઈ. ઓકે, તો સૌથી પ્રચલિત સિદ્ધાંત મુજબ મંગળ ગ્રહ જેવડો એક મોટો અવકાશી પદાર્થ, જેને વૈજ્ઞાનિકો થિયા કહે છે, તે સીધો જ આપણી યુવાન પૃથ્વી સાથે અથડાયો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે પૃથ્વીનો ઘણો બધો કાટમાળ અવકાશમાં ઉડી ગયો. અને પછી ધીમે ધીમે ગુરુત્વાકર્ષણે આ બધો ભંગાર ભેગો કર્યો. અને એ રીતે બન્યો આપણો સુંદર ચંદ્ર. સારું, તો ચંદ્રના આ ધમાકેદાર જન્મ પછી પૃથ્વી પર વસ્તુઓ થોડી ઠંડી પડવા લાગી. ગ્રહ બદલાઈ રહ્યો હતો, એક નવો આકાર લઈ રહ્યો હતો. હવે તે પાણીનું ઘર બનવાની તૈયારીમાં હતો. તો આ બન્યું કેવી રીતે? તેને થોડાક તબક્કામાં સમજીએ. પહેલાં તો પૃથ્વીની એ ધગધગતી સપાટી ધીમે ધીમે ઠંડી પડી અને તેના પર ખડકોનો એક પોપડો બન્યો. પછી ચારે બાજુ જ્વાળામુખી ફાટવા લાગ્યા, જેમાંથી નીકળેલા વાયુઓએ આપણું પહેલું વાતાવરણ બનાવ્યું. અને છેલ્લે વાતાવરણમાં રહેલી બધી વરાળ ઠરી અને વરસાદ શરૂ થયો. અને આ કોઈ એક દિવસનો વરસાદ નહોતો, લાખો વર્ષો સુધી સતત વરસાદ વરસ્યો. આ બધું પાણી ખાડાઓમાં ભરાયું અને એ રીતે બન્યા આપણા પહેલા મહાસાગરો. ઓકે, તો ચાલો એક નાનું બ્રેક લઈએ અને જોઈએ કે આપણે ક્યાં પહોંચ્યા. આપણી કોસ્મિક ઘડિયાળમાં સવારના 4 વાગી ગયા છે. આપણી પાસે પૃથ્વી છે, ચંદ્ર છે અને હવે મોટા મહાસાગરો પણ છે. પણ જીવન ક્યાં છે? અને આ જ સવાલ આપણને પૃથ્વીના દિવસના લાંબા, શાંત બપોરના સમયમાં લઈ જાય છે. આ સમયમાં જીવનની શરૂઆત તો થઈ, પણ તેની પ્રગતિ અત્યંત ધીમી હતી. તમને કદાચ આ જાણીને આશ્ચર્ય થશે, પણ પૃથ્વીના મોટાભાગના દિવસ દરમિયાન હું એક મોટા સમયગાળાની વાત કરું છું. જીવન ખૂબ જ સરળ હતો. આપણે સૂક્ષ્મજીવોની વાત કરી રહ્યા છીએ. અબજો વર્ષો સુધી આ ગ્રહ પર ફક્ત બેક્ટેરિયા અને શેવાળ જેવા નાના એકકોષીય જીવોનું જ શાસન હતું. બસ. જીવનના સૌથી પહેલા પુરાવા આપણને આ જ મહાસાગરોમાંથી મળ્યા છે, જે લગભગ 3.8 અબજ વર્ષ જૂના છે. આપણી ઘડિયાળ પર આ સમય થયો સવારના લગભગ 5 વાગ્યાનો.
તો જીવનની શરૂઆત તો વહેલી થઈ ગઈ, પણ તે લાંબા સમય સુધી ખૂબ જ સરળ રહ્યું. તો મોટાભાગનો દિવસ એકદમ શાંતિથી પસાર થયો. પણ પછી જેવી સાંજ પડવા લાગી, વાર્તા અચાનક ઝડપ પકડી લે છે. પૃથ્વીના દિવસના છેલ્લા કલાકોમાં જીવનમાં એક મોટો વિસ્ફોટ થાય છે. ચાલો આ છેલ્લા કલાક પર નજર કરીએ. રાત્રે લગભગ 10:50 વાગ્યે પ્રથમ જટિલ બહુકોષીય જીવો દેખાય છે. થોડું આગળ વધીએ તો રાત્રે 11:40 વાગ્યે ડાયનાસોરનો યુગ શરૂ થાય છે. પણ સાંભળો, ફક્ત 19 મિનિટ પછી રાત્રે 11:59 વાગ્યે તેઓ લુપ્ત પણ થઈ જાય છે. ખતમ. તો આ બધામાં આપણે ક્યાં છીએ? આધુનિક માનવીનો પ્રવેશ ક્યારે થાય છે? તમે વિશ્વાસ નહીં કરો, આપણી ભવ્ય એન્ટ્રી થાય છે રાત્રે 11:59 જરા આ વાતને સમજો. માનવ સંસ્કૃતિનો આખો ઇતિહાસ, પિરામિડથી લઈને ઇન્ટરનેટ સુધી, બધું જ આ 24 કલાકના દિવસની છેલ્લી 1 કે 2 સેકન્ડમાં બને છે. આ ખરેખર અવિશ્વસનીય છે. આ ચિત્ર આખી વાતને કેટલી સ્પષ્ટ રીતે સમજાવે છે, નહીં? આપણે તો આ પાર્ટીમાં ખૂબ મોડા આવ્યા છીએ, બરાબર? છેલ્લા સમયે, છેલ્લી ક્ષણે. આ ખરેખર પૃથ્વીના વિશાળ ઇતિહાસમાં આપણા સ્થાન વિશે વિચારવા મજબૂર કરે છે. અને આ બધું આપણને એક છેલ્લા મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. જો પૃથ્વીનો એક દિવસ હવે પૂરો થઈ ગયો છે, તો આવતા દિવસે શું થશે? આવતીકાલ શું લઈને આવશે? અને સૌથી અગત્યનું, એ આવનારા દિવસમાં આપણી ભૂમિકા શું હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?